અમદાવાદમાં ધોધમાર વરસાદે એન્ટ્રી કરી છે. પૂર્વ અને પશ્ચિમ ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ. મેમનગર બોપાલ એસજી હાઈવે પર વરસાદી માહોલ છવાયેલો છે. જો કે ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદ વરસી શકે હવામાન વિભાગની આગાહી છે. જો કે આજે સાંજથી એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે અને આજે આ સિસ્ટમની અસર આજે સાંજથી વધારે જોવા મળશે. તો હજુ પણ બપોર બાદ ભારે વરસાદ રાજ્યમાં પડી શકે છે. અલગ અલગ વિસ્તારના દ્રશ્યો જુઓ. મેમનગરમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. જો કે આખરે ઘણા સમયથી ગરમીનો લોકો સામનો કરી રહ્યા હતા, તો ગરમીથી આંશિક રાહત આ વરસાદના કારણે લોકોને મળી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગઈકાલે સાંજથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને એ આજે સવારના સમયે પણ યથાવત જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે વરસાદની શરૂઆત થઈ છે. આ વિસ્તાર છે હેલ્મેટ સર્કલ 4 રસ્તા. લગભગ 10 થી 15 મિનિટ જેટલો સમય થવા આવ્યો. આ વરસાદ યથાવત છે. વરસાદ શરૂ થયો હતો અને આ વરસાદ હજુ પણ પડી રહેલો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 1 સપ્તાહ સુધી વરસાદ જોવા મળી શકે છે. અને આજની વાત કરીએ તો આજે પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ છૂટાછવાયા વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ હતો અને ગઈકાલે રાત્રે પણ આ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદ પડેલો હતો અને હજુ પણ આ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે અને આ જ પ્રકારનો વરસાદી ફ્લો હજુ વધે છે. વરસાદના ફ્લોમાં વધારો થાય છે તો બની શકે છે કે ભૂતકાળમાં પાછલા કેટલાક દિવસોમાં જ્યારે વરસાદ આવે છે અને વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, તો જો આ વરસાદ યથાવત રહે તો એ વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળે તો નવાય નહીં, કેમ કે હજુ તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ પૂર્વ વિસ્તાર હોય અથવા તો પશ્ચિમ વિસ્તાર હોય એમ બંને વિસ્તારમાં વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન નરેશ રજોરારી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. મણિનગર, પાલડી, ખોખરા, દાણી લીમડામાં વરસાદ. કાલુપુર, દરિયાપુર, શાહીબાગ વિસ્તારમાં પણ વરસાદ. શહેરના પૂર્વ ભાગમાં ધોધમાર વરસાદી માહોલ છવાયેલો હતો. વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. તો હજુ પણ ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ ભારે વરસાદ લાવી રહી છે. તો પૂર્વ વિભાગમાં પણ ધોધમાર વરસાદ થયો. 10 થી 12 ઇંચ વરસાદની આગાહી હવામાન વિભાગની છે. આગામી 1 વીક એટલે કે 1 સપ્તાહ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અનેક જગ્યા પર ઓરેન્જ એલર્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. નાવકાસ્ટના ફોરકાસ્ટની વાત કરીએ તો અમદાવાદ આસપાસ વરસાદી સિસ્ટમ અને ગ્રીન કવર્ડ એરિયા છે, જેના કારણે ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ સ્થિતિ વણસી શકે છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકેલી છે. અત્યારે અમે અમદાવાદના પાલડી ખાતે છીએ કે જ્યાં સવારના 11 વાગ્યાથી જ વરસાદ છે જે ધોધમાર વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદના પાલડી, વાસણા, દાણી લીમડા, શાહ આલમ, મણિનગર, દરિયાપુર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં આ વરસાદ વરસવાનો શરૂ થયો છે. ધોધમાર વરસાદ શરૂ થતાની સાથે જ અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો કે જ્યાં આ વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની ભીતિ છે. એક તરફ 15 ઓગસ્ટ અને ત્યારબાદ જન્માષ્ટમીનો તહેવાર, લોકો પણ ક્યાંક રજાના મૂડમાં, ફરવા જવાના મૂડમાં હોય, પરંતુ તેની વચ્ચે આ વરસાદ છે જે ક્યાંક લોકોની મજા છે તે બગાડી શકે છે. કારણ કે હવામાન વિભાગે પણ અગાઉથી જ આગાહી કરી હતી કે સતત બીજા વર્ષે પણ જન્માષ્ટમીના દિવસે ધોધમાર વરસાદ અમદાવાદ શહેરની અંદર પડી શકે છે. ગયા વર્ષે પણ જન્માષ્ટમીના દિવસે બપોર બાદ ધોધમાર વરસાદ અમદાવાદ શહેરની અંદર પડ્યો હતો. ત્યારે આ વર્ષે પણ અમદાવાદ શહેરની અંદર વરસાદી માહોલ છે તે આ જન્માષ્ટમીના દિવસે સવારથી જ જોવા મળી રહ્યો છે. ખાસ તો જો વાત કરીએ તો તમામ વાહન ચાલકો પણ હાલમાં અત્યારે એક જગ્યાએ પોતાની જાતને સુરક્ષિત સ્થળ ઉપર ઊભા કરી દીધા છે, કારણ કે વરસાદ ખૂબ જ ધોધમાર પડી રહ્યો છે. વિઝિબિલિટીમાં પણ લોકોને ઇફેક્ટ થઈ રહી છે અને તેટલા જ માટે લોકો પણ પોતાની જાતને સુરક્ષિત સ્થળો ઉપર લઈ ગયા છે. અમદાવાદ શહેરમાં જે સવારથી વરસાદી માહોલ છે તે જામ્યો અને હવે અમદાવાદના આ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ ધોધમાર વરસવાનો શરૂ થયો છે. કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.
તો અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે. ભારે વરસાદથી નરોડામાં વરસાદી પાણી ભરાયા. શહેરના પૂર્વ ભાગમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નરોડાના દ્રશ્યો છે કે જ્યાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. ઘૂંટણસમા પાણી અનેક વિસ્તારોમાં ભરાયેલા છે. જોકે જનજીવન પ્રભાવિત થયું છે આ વરસાદના કારણે. તો આ વરસાદે લોકોનો તહેવાર પણ બગાડ્યો છે. જન્માષ્ટમીમાં જોકે વરસાદની આગાહી પહેલેથી જ હવામાન વિભાગે કરી હતી અને જન્માષ્ટમીના આ પર્વે વરસાદ પણ ભારે વરસી રહ્યો છે. તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ. પ્રહલાદનગર, ઇસ્કોન, સરખેજ, જુહુપુરામાં વરસાદ. નારણપુરા, ઘાટલોડિયા, વાડજ સહિતના વિસ્તારોમાં વરસાદ. અમદાવાદમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વરસાદી માહોલ છવાયેલો છે. પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર બંને જગ્યા પર ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ સ્થિતિ વરસી શકે છે કારણ કે એક સાથે 3 વરસાદી સિસ્ટમ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ બોલાવવાની શરૂઆત કરી દીધી છે. તો પ્રહલાદનગર, ઇસ્કોન, સરખેજ અને જુહાપુરામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. ધોધમાર વરસાદ પૂર્વમાં છે અને પશ્ચિમ વિસ્તારમાં પણ એવો જ વરસાદી માહોલ છવાયેલો છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી સતત ભારે વરસાદ જે છે વરસી રહ્યો છે. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે એસજી હાઈવે ઉપર કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે. ચારે બાજુ વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળતું હતું. હવામાન વિભાગ પણ 15મી તારીખથી લઈને એક સપ્તાહ સુધી એટલે કે 22 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ સમગ્ર ગુજરાતની અંદર વરસી શકે છે. તે જ પ્રકારે વહેલી સવારથી જ આજે જન્માષ્ટમીનો તહેવાર અને વરસાદની શરૂઆત જે છે અમદાવાદ શહેરમાં છેલ્લા 1 કલાકથી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર જેમાં પૂર્વ હોય કે પશ્ચિમ તમામ વિસ્તારોની અંદર વરસાદ જે છે વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પાટણ સિવાયના તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ ક્યાં તો રેડ એલર્ટ જે છે આપવામાં આવ્યું છે. અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે પણ વરસાદ જે છે એ વરસી શકે છે. જેના ભાગરૂપે અમદાવાદમાં છેલ્લા 1 કલાકથી સતત વરસાદ જે છે વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ 18, 19 અને 20 આ 3 દિવસ જે છે એ ભારે વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. કેમેરામેન વિકી ઠાકોર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો શ્રાવણમાં શિકાર વર્ષા થઈ રહી છે. જન્માષ્ટમી પર વરસાદ મહેરબાન થયો છે. ધમાકેદાર એન્ટ્રી અમદાવાદમાં કરી છે. અમદાવાદ પાસે આજે વિંડીમાં પણ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી હતી અને હજુ પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. માટે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. લોકોના તહેવારની મજા પણ આ વરસાદ બગાડી રહ્યો છે કારણ કે વહેલી સવારથી જ વરસાદી માહોલ અમદાવાદમાં છવાયેલો છે. અમદાવાદમાં મેઘ સવારી આવી પહોંચી છે. અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના પશ્ચિમ હોય કે પૂર્વ વિસ્તાર હોય એમ બંને વિસ્તારના અલગ અલગ હિસ્સામાં વરસાદ પડી રહેલો જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો આ આશ્રમ રોડ વિસ્તાર છે. વલ્લભ સદન બરાબર વલ્લભ સદન 4 રસ્તા આવેલા છે ત્યાંની તસવીરો, ત્યાંના નજારો તમે જોઈ રહ્યા છો કે અહીંયા પણ વરસાદી માહોલ છે અને વરસાદનો ફ્લો છે એમાં વધઘટ થયેલો જોવા મળી રહ્યો છે. જોકે આજે રજા એટલે કે જન્માષ્ટમી આઠમનો તહેવાર છે એટલે રસ્તા પર એવી કોઈ મહત્વની ચહેલ પહેલ નથી. સામાન્ય રીતે જ્યારે રૂટીન દિવસો હોય છે ત્યારે જો વરસાદી માહોલ હોય ત્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. પરંતુ આજે રજાનો માહોલ છે એટલા માટે એ ટ્રાફિકની પરિસ્થિતિ નથી. પણ જે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે એમને સંભાળીને તકેદારીપૂર્વક પોતાના વાહન હંકારવાની ફરજ પડી રહી છે. કેમ કે આ વરસાદી માહોલ છે. વરસાદી માહોલમાં વરસાદનો ફ્લો એમાં વધઘટ થતો જોવા મળી રહ્યો છે અને આ વરસાદી માહોલ લગભગ અડધો કલાકથી ઉપર જેટલો સમય થયો આ પ્રકારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. જો આ જ પ્રકારે વરસાદનો ફ્લો આનાથી વધે તો અમદાવાદના એવા કેટલાય વિસ્તાર છે કે જ્યાં નજીવા એટલે કે થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે તો એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો પણ નવાઈ નહીં. કેમેરા પર્સન નરેશ રાજોરાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદમાં ધોધમાર વરસાદે એન્ટ્રી કરી છે. એસજી હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયેલા છે.
તો ધોધમાર વરસાદના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જનજીવન મોટા પ્રમાણમાં પ્રભાવિત થયું છે. પાલડી આંબાવાડી વિસ્તાર એટલે કે પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે, તો આ તરફ પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. એસજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો હજુ પણ ભારે વરસાદ થઈ શકે છે. 2 કલાકમાં નિકોલમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે તેવા આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. જો કે આજ સાંજ સુધીમાં વરસાદ હજુ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીની આ સિસ્ટમ મજબૂતીથી ગુજરાત પાસે આવી પહોંચી છે અને હવે આગામી 1 વીક સુધી વરસાદી માહોલ, વરસાદના રાઉન્ડ છવાયેલો રહેશે. હવામાન વિભાગની આ આગાહી પણ છે. નારણપુરા, કટલોડિયા, વાડજ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે, જ્યારે પ્રહલાદનગર, ઇસ્કોન, સરખેજ અને જુહાપુરામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. તો પૂર્વ અને પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. હજુ પણ ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયું છે. તો અમદાવાદમાં કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નરોડા એરપોર્ટ રોડ સહિત પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. પાટણ સિવાય તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. તો પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ નરોડા, નોબલનગર, એરપોર્ટ રોડ, કુબેરનગર, મેમકો, સેજપુર, નિકોલ, એસપી રિંગ રોડ અને નાના ચિલોડા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો વાડજ, ઇન્કમટેક્સ, નારણપુરા, નિર્ણયનગર, અખબારનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. તો ગાંધીનગરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયેલું છે. હજુ પણ આગામી 7 દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેશે. તો આજના દિવસે જૂનાગઢ, અમરેલી, ગોંડલ, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગની છે. અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. 1 કલાકથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. અનેક સોસાયટીઓમાં ગોઠણ, ધૂવ, પાણી પણ ભરાયેલા છે. અલગ અલગ 3 દ્રશ્યો જન્માષ્ટમીના તહેવારના પર્વના આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદના કારણે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. પૂર્વ પશ્ચિમ વિસ્તાર પાણી જ પાણી ચારે તરફ જોવા મળી રહ્યું છે અને ધમાકેદાર બેટિંગ વરસાદ બોલાવી રહ્યો છે. તો થલતેજ વિસ્તારમાં પણ સ્થિતિ એ જ છે. તો વિશાળ સર્કલ તરફ પણ ધોધમાર વરસાદ. ઇન્ડિયા કોલોની ગેટમાં પણ પાણી ભરાયા છે. પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીની સિસ્ટમ જે મજબૂતીથી આગળ વધી અમદાવાદ આસપાસ પણ જોવા મળી રહી છે. એક સાથે 3 વરસાદી સિસ્ટમ છે જે ભારે વરસાદ હજુ પણ આગામી દિવસોમાં લાવી શકે છે. અને આ મુદ્દે સંવાદદાતા રાહુલ જોડાયેલા છે. રાહુલ, આપ જે વિસ્તારમાં છો ત્યાં કેવો વરસાદી માહોલ છે? ધ્રુવિસા, બિલકુલ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 15મી ઓગસ્ટ બાદ સમગ્ર ગુજરાતની અંદર એક સાથે 3 જે સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં ફરી એકવાર ધમાકેદાર જે મેઘરાજાની બેટિંગ છે તે જોવા મળશે. અને આજ વહેલી સવારથી જ અમદાવાદ શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ બંને વિસ્તારોની અંદર ભારે વરસાદ જે છે વરસી રહ્યો છે. હાલ એસપી રિંગ રોડના દ્રશ્યો જે છે જોઈ શકાય છે કે વાહન ચાલકો પણ પોતે ધીમી ગતિએ વાહન ચલાવી રહ્યા છે. સાથે સાથે પોતાની હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવી ફરજ પડી છે, કારણ કે વરસાદ એટલો પૂર ઝડપે જે છે વરસી રહ્યો છે, જેના કારણે આગળનું જે છે વાતાવરણ વિઝિબિલિટી જે છે એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે આગળનું વાહન પણ જોઈ શકાતું નથી. પરંતુ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતની અંદર એક સાથે 3 જે સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જે છે વરસી શકે છે. જેમાં 16 તારીખથી લઈને 22 તારીખ સુધી તમામ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેમાં આજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિતના વિસ્તારોની અંદર યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું હતું. અને અમદાવાદ શહેરની અંદર પણ જે પ્રકારે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ
જોવા મળી રહ્યું હતું, ત્યારે અંદાજિત 10 વાગ્યાની આસપાસ જે છે એ વરસાદ જે છે વરસી રહ્યો છે અને તમામ વિસ્તાર અમદાવાદનો પૂર્વ હોય કે પશ્ચિમ, નારોલ, અસલાલી, જે છે જસોદાનગર, સીટીએમ, હાટકેશ્વર હોય કે પશ્ચિમ જે છે મણિનગરથી વિસ્તાર હોય કે નવરંગપુરા, કાટોડિયા, તમામ વિસ્તારોની અંદર વરસાદ જે છે વરસી રહ્યો છે. હવામાન વિભાગ પણ આગામી 2 થી 3 દિવસ સુધી પણ અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ જે વરસી શકે છે. સાથે જે માછીમારો છે, જે દરિયો ખેડતા હોય છે, તે માછીમારોને પણ 19, 20 અને 21 3 દિવસ સુધી જે છે દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ જે છે આપવામાં આવી છે. જી અને રાહુલ, આપ જે વિસ્તારોમાં ગયા છો ત્યાં કેવો વરસાદી માહોલ હતો તેની અપડેટ પણ આપશો, અને આ સાથે હવામાન વિભાગની આગાહી આગામી 1 વીક સુધી છે અને આજે સાંજથી વરસાદી સિસ્ટમ મજબૂત બનવાની છે, જેના કારણે અમદાવાદમાં એલર્ટ પણ ઇસ્યુ કરાયું છે. બિલકુલ, આજે જન્માષ્ટમીનો તહેવાર અને અમદાવાદનો પૂર્વ કે પશ્ચિમ તમામ વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે, જેમાં ખાસ કરીને જે પૂર્વ વિસ્તાર છે, વટવા છે, ઈસનપુર છે, ઘોડાસર છે, પછી સીટીએમ, હાટકેશ્વર જે સહિતના વિસ્તારો છે, ત્યાં ભારે વરસાદ જે છે વરસી રહ્યો છે. સાથે સાથે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જે છે તે જોવા મળી શકે છે. ખાસ કરીને જે 16 તારીખ એટલે કે આજે જે છે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સરહદી જે જિલ્લાઓ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠાની વાત કરવામાં આવે, અરવલ્લીની વાત કરવામાં આવે, વલસાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની જે છે આગાહી કરવામાં આવી હતી. પરંતુ અમદાવાદ શહેર, ગાંધીનગર અને જે મહેસાણા જે છે, નડિયાદ, ખેડા જે જિલ્લાઓ છે, આણંદ જે જિલ્લાઓ છે, ત્યાં પણ હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ જે છે એની આગાહી જે કરવામાં આવી હતી, ત્યારે આજે પણ અમદાવાદ શહેરની અંદર 10 વાગ્યાની આસપાસ જે છે વરસાદની શરૂઆત થઈ. તો ધમાકેદાર વરસાદ, પવન સાથે વીજળીના કડાકા સાથે જે વરસાદ છે એ વરસી રહ્યો છે. સાથે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો જે સમાચાર પ્રાપ્ત થયા છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારના જે નરોડા હોય કે જે હાટકેશ્વર, ત્યાં અમુક નીચાણ વિસ્તારો જે છે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી જોવા મળતી હોય છે તે ફરી વખત પોલ ખુલી છે. એટલે ફરી વખત જનતા જે છે, લોકો છે, તેને પણ વરસાદી પાણીનો જે છે એ નિકાલ જલ્દી થઈ નહીં મળે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ અમદાવાદ શહેરમાં આગામી 3 દિવસ સુધી જે પ્રકારનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને હવામાન વિભાગ દ્વારા કહ્યું કે ગુજરાતની અંદર 3 જે સિસ્ટમ જે છે એક સાથે જે છે એક્ટિવ થઈ છે, જેના કારણે ગુજરાતમાં ફરી એક વખત ધમાકેદાર જે બેટિંગ છે તે એ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી શકે છે. જી રાહુલ, જોડાવા બદલ આભાર આપનો. તો વરસાદી માહોલ રાજ્યમાં છવાયેલો છે. અમદાવાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલના કારણે તહેવાર પર લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પાલડી, આંબાવાડીમાં વરસાદી માહોલ છે. વાહનોના પૈડા ડૂબી જાય તેટલા પાણી છે, એટલે કે ઘૂંટણ સમા પાણી પણ ભરાયેલા છે. તો હજુ પણ આજે સાંજથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે આ વરસાદના કારણે લોકો હાલાકી પણ ભોગવી રહ્યા છે, કારણ કે જન્માષ્ટમીના પર્વમાં લોકો બહાર નીકળતા હોય છે, ફરતા હોય છે, પરંતુ વરસાદે તેની મજા બગાડી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે મજબૂતીથી, તેના કારણે વરસાદ રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. તો 1 કલાકના વરસાદમાં જ અમદાવાદ પાણી થયું છે. લાંબા અંતરાલ બાદ ધોધમાર જમાવટ વરસાદની છે. તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. શહેરના આશ્રમ રોડ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. છેલ્લા અડધા કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી છે. છેલ્લા 1 કલાકમાં જ અમદાવાદ પાણી થયું છે. વરસાદી માહોલ છવાયેલો છે. હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયેલો છે. તો જન્માષ્ટમીએ ધમધોકાર વરસાદ, અમદાવાદ જળબંબાકાર થયું છે. રસ્તા પર તળાવ જેવા દ્રશ્યો પણ સર્જાયેલા છે, કારણ કે 1 કલાકના જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જોકે આજે સાંજથી હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો જન્માષ્ટમી પર વરસાદી માહોલ જામેલો છે. વરસાદે જમાવટ કરી છે લાંબા અંતરાલ બાદ. હજુ પણ ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના પશ્ચિમ હોય કે પૂર્વ વિસ્તાર હોય, એમ બંને વિસ્તારના અલગ અલગ હિસ્સામાં વરસાદ પડી રહેલો જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો આ આશ્રમ રોડ વિસ્તાર છે, વલ્લભ સદન, બરાબર વલ્લભ સદન 4 રસ્તા આવેલા છે, ત્યાંની તસવીરો, ત્યાંના નજારો તમે જોઈ રહ્યા છો કે અહીંયા પણ વરસાદી માહોલ છે અને વરસાદનો ફ્લો છે એમાં વધઘટ
થયેલો જોવા મળી રહ્યો છે. જોકે આજે રજા એટલે કે જન્માષ્ટમી આઠમનો તહેવાર છે એટલે રસ્તા પર એવી કોઈ મહત્વની ચહેલ પહેલ નથી. સામાન્ય રીતે જ્યારે રૂટીન દિવસો હોય છે ત્યારે જો વરસાદી માહોલ હોય ત્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, પરંતુ આજે રજાનો માહોલ છે એટલા માટે એ ટ્રાફિકની પરિસ્થિતિ નથી. પણ જે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે એમને સંભાળીને તકેદારીપૂર્વક પોતાના વાહન હંકારવાની ફરજ પડી રહી છે, કેમ કે આ વરસાદી માહોલ છે. વરસાદી માહોલમાં વરસાદનો ફ્લો એમાં વધઘટ થતો જોવા મળી રહ્યો છે અને આ વરસાદી માહોલ લગભગ અડધો કલાકથી ઉપર જેટલો સમય થયો આ પ્રકારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. જો આ જ પ્રકારે વરસાદનો ફ્લો આનાથી વધે તો અમદાવાદના એવા કેટલાય વિસ્તાર છે કે જ્યાં નજીવા એટલે કે થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે, તો એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો પણ નવાઈ નહીં. કેમેરા પર્સન નરેશ રાજોરાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો ધોધમાર વરસાદ, ઠેર ઠેર પાણી જ પાણી. આશ્રમ રોડના દ્રશ્યો જોયા. ધોધમાર વરસાદથી પાણી વહેતા થયા છે. તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. ઇસ્કોન એસજી હાઈવે પર પણ વરસાદ, પાલડી આંબાવાડીમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. તો અમદાવાદમાં ગાજવીજ સાથે હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે. તેજ પવનની ગતિ પણ રહેશે. જન્માષ્ટમીનો તહેવાર વરસાદ બગાડી રહ્યો છે અને હજુ પણ આગામી 2 થી 3 દિવસ અતિ ભારે વરસાદ પડશે. ઓરેન્જ એલર્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તો પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર સ્થિતિ એ વણસી રહી છે. હજુ પણ લોકોને એલર્ટ રહેવા સૂચન કર્યું છે, કારણ કે હવામાન વિભાગ અને નાઉકાસ્ટનું ફોરકાસ્ટ પ્રમાણે જોઈએ તો ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. સરદારનગર, ઠક્કરબાબામાં પણ વરસાદી માહોલ છે. એસજી હાઈવે નજીક પણ અમુક વિસ્તારમાં ભારે વરસાદી માહોલ છે. તો ધોધમાર વરસાદથી પાણી જ પાણી. લાંબા અંતરાલ બાદ વરસાદી માહોલ અમદાવાદમાં છવાયેલો છે. ગરમીનો સામનો અમદાવાદીઓ કરી રહ્યા હતા. છેલ્લા 15 દિવસથી વરસાદે ગેપ લીધો હતો, બ્રેક લીધો હતો, પરંતુ હવે વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. તો અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો તહેવારોની મજા પણ વરસાદ બગાડી રહ્યો છે. એક સાથે ત્રણ સિસ્ટમ ભેગી થયેલી છે. મહારાષ્ટ્ર પાસેથી આ સિસ્ટમ ગુજરાત તરફ મજબૂતીથી આગળ વધી રહી છે, એટલે આ વરસાદ આ વખતે ભૂક્કા બોલાવી શકે છે. તૂટી પડશે વરસાદ. 10 થી 12 ઇંચ વરસાદની આગાહી હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અંદાજે 1 કલાકથી વધારે જેટલો સમય થવા આવ્યો. વરસાદના ફ્લોમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે આ વરસાદના કારણે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ વિસ્તારમાં હવે વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે. આ તસવીર તમે જોઈ રહ્યા છો એ નવરંગપુરા સીજી રોડ વિસ્તારની છે કે સ્વસ્તિક 4 રસ્તા આવેલા છે. ત્યાં બરાબર રસ્તાની 4 રસ્તાની વચ્ચોવચ્ચ જ ચારે દિશામાં એટલે જે ચારે ખૂણા આવેલા છે ત્યાં ઢાળવાળો હિસ્સો છે, જેના કારણે અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હજુ તો જે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ત્યારે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રકારની તસવીરો જોવા મળી રહી છે. અને જો માની લો આ પ્રકારનો વરસાદ હજુ 1 થી 2 કલાક સમય દરમિયાન વરસે છે તો પરિસ્થિતિ આનાથી પણ બગડે તો નવાઈ નહીં, કેમ કે હજુ હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિ ભારે વરસાદની અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ હિસ્સા, અલગ અલગ શહેરો, અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે એના ભાગરૂપે જ આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ વરસાદી માહોલ આવનારા 6 દિવસ સુધી જોવા મળી શકે છે. અને હજુ તો આ વરસાદની શરૂઆત થઈ છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. કેમેરા પર્સન નરેશ રાજોરાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. વરસાદી માહોલ રાજ્યમાં છવાયેલો છે. અમદાવાદમાં આજે ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમદાવાદમાં મેઘ સવારી આવી પહોંચી છે અને મેઘરાજાની તોફાની બેટિંગની શરૂઆત પણ અમદાવાદ ખાતે થઈ ચૂકી છે. લાંબો અંતરાલ વરસાદે લીધો હતો અને વરસાદના આ ગેપ, વરસાદના વિરામ બાદ ભારે વરસાદી માહોલ છવાયેલો છે. જો કે મણિનગર જળબંબાકાર થયું છે. પૂર્વ વિસ્તારમાં ભારે સ્થિતિ વણસી ચૂકી છે, કારણ કે 1 જ કલાકમાં અમદાવાદ પાણી થયું છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો પાણી ભરાતા હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે. અમદાવાદ વાસીઓને તહેવારની મજા પણ આ વરસાદ બગાડી રહ્યો છે. લોકોને ઘરની બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બની ગયું છે.
તો અલગ અલગ વિસ્તારમાં પૂર્વ કે પશ્ચિમ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ વરસાદ તૂટી પડશે તે આગાહી હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી છે. વરસાદનો આ ત્રીજો રાઉન્ડ છે અને આ ત્રીજો રાઉન્ડ આગામી 1 વીક સુધી તબાહી મચાવી શકે છે. વરસાદી કહેર પણ જોવા મળી શકે છે અનેક જગ્યાઓ પર. તો નિકોલમાં 3 ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે. દુધેશ્વર, કાલુપુર, વિરાટનગરમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. ધમાકેદાર એન્ટ્રી મેઘરાજાની છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સરેરાશ 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આવા આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. આ વિગતો મળી રહી છે તો ભારે ગાજવીજ સાથે હજુ પણ વરસાદ વરસી શકે છે. મેઘરાજાએ તહેવારોમાં જમાવટ બોલાવી છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે. તો વરસાદના કારણે સ્થિતિ વણસી ચૂકી છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે. હાલાકી લોકો ભોગવી રહ્યા છે. જનજીવનને મોટા પ્રમાણમાં અસર પહોંચી છે. જનજીવન પ્રભાવિત થયું છે. તો જન્માષ્ટમીએ ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આ વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.